નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। રાજકોટમાં સગીર મોડલ સાથે હાઈફાઈ કારમાં ડ્રાઈવ, જ્યુસ પીધા પછી કારમાં જ દુષ્કર્મ। 3 મે 2025 એફઆઈઆર નોંધાઈ, આ પ્રકારના આરોપ લાગ્યા। 5 મે 2025 વહેલી સવારે અમિત ખૂંટે વૃક્ષની ડાળી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો। રહસ્ય ત્યારે વધારે ઘેરાયું જ્યારે મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાની આ કેસમાં એન્ટ્રી થઈ। કારણ સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા એમ જ દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાનો ઉલ્લેખ હતો અને દુષ્કર્મની ખોટી ફરિયાદ અને કાવતરું રચી હની ટ્રેપમાં ફસાવવાનો પણ ઉલ્લેખ એ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો। મૃતક અમિતની પત્ની કે જેમના દ્વારા આજે એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખી તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે મારા પતિ સ્વર્ગીય અમિત ખૂંટના આરોપીઓ, જેમાં તેમણે સ્પષ્ટપણે નામો લખ્યું છે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને તાત્કાલિક રીતે પકડવામાં આવે અને અમારા પરિવારને રક્ષણ આપવામાં આવે। તેમણે કહ્યું છે કે અમારે બહાર તો શું, અમે ડેલા પાસે પણ ઉભા નથી રહી શકતા, એટલો ડરનો માહોલ છે। અમિત ખૂંટના પત્ની બીનાબેને જણાવ્યું કે આ લોકોનો ગામમાં અતિશય ત્રાસ છે। તમે ગામમાં કોઈને એમના વિશે પૂછશો તો કોઈ કંઈ બોલશે નહીં, આનો ત્રાસ છે। એટલા બધા લોકો એનાથી ડરી ડરીને જિંદગી જીવે છે। કહ્યું કે અમારું આખું ગામ ખાલી થઈ ગયું છે અને નાના છોકરાઓને જો પૂછશો તો એમને પણ નામ લેતા ડર લાગી રહ્યો છે। આ તેમના શબ્દો તેમના દ્વારા કહેવામાં આવ્યું। કહ્યું કે કોઈ એક્શન લો, આ લોકોને હવે પૂરા કરો, એના માટે અપીલ કરીએ છીએ તેવું તેમણે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો। આગળ તેમણે જણાવ્યું કે તમે એ લોકોને જેલ ભેગા કરો, ફાંસીની સજા આપો, સાથે જ એ લોકોના ઘરમાં જેટલા પણ લોકો પાસે હથિયાર છે બધા હથિયાર તમે જપ્ત કરી લો અને રદ કરી લો, આવી અપીલ તેમના દ્વારા મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે એમાં કરવામાં આવી। રાજકોટ સિવિલમાં અમિતના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પરિવારજનોએ ન્યાય મળે અને યોગ્ય કાર્યવાહી થાય આ માંગ મૂકી અને એ માંગની સાથે મૃતદેહનો સ્વીકાર નહોતો કર્યો। જો કે બીજા દિવસે જિલ્લા પોલીસ વડા જેમના સહિતના અધિકારીઓએ ફરિયાદમાં જેમના નામ છે એમને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી અને ત્યારબાદ પરિવારજનો અને આગેવાનો સાથે વાત કરતા બપોર બાદ એમને મૃતદેહ સ્વીકારી લીધો હતો। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે જો ખાતરી આપવામાં આવી તો પછી ગુનેગાર હજુ સુધી પોલીસના પાસે કેમ નથી? સવાલ થાય છે કે અમિત ખૂંટના મોતનો ગુનેગાર પોલીસને કેમ નથી મળતા? આ મુદ્દા પર સવાલ કે ગોંડલમાં બાહુબલીની લડાઈનો શિકાર શું સામાન્ય લોકો બની રહ્યા છે? સામાન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અમિત ખૂંટના આપઘાતના કેસમાં હજુ પણ કેમ પોલીસના હાથ ખાલી છે? હજુ પણ એ ગુનેગાર કેમ પોલીસના હાથે નથી? સવાલ એ પણ થઈ રહ્યો છે કે સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે, સ્પષ્ટપણે નામ લખવામાં આવ્યા છે, તેમ છતાં પોલીસ આરોપીને કેમ નથી પકડતી? અને સૌથી મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે ન્યાય માટે લોકોએ ક્યાં સુધી કરગરવું પડશે? શું છે હકીકત, શું છે સ્પષ્ટતા? તમામ મુદ્દા પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં। ત્યારે અમિત ખૂંટ કે જેમની મોતના ગુનેગાર હજુ સુધી પોલીસને કેમ નથી મળતા? અમિત ખૂંટની સુસાઇડ નોટ એ 4 પાનેની નોટ મળી આવી છે, તેમાં તેમના દ્વારા સ્પષ્ટપણે તમામ વાતો લખવામાં આવી છે। એક મહત્વની એક વાત તેમના દ્વારા એ પણ લખવામાં આવી હતી કે આ પ્રકારનો જ્યારે આરોપ લાગે છે, કોઈના પર દુષ્કર્મનો આરોપ લાગે છે, ત્યારે ઘરની બહાર નીકળવું અઘરું થઈ જાય છે। આ બોજની સાથે એક સામાન્ય વ્યક્તિ ઘરની બહાર ન નીકળી શકે એ સામાન્ય વ્યક્તિની એક મર્યાદા અહીંયા બતાવે છે। બીજી વસ્તુ એ કે એમની પત્ની દ્વારા જ્યારે આજે નોટ લખવામાં આવી છે, આજે જ્યારે પત્ર લખવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, એમાં પણ તેમણે લખ્યું છે કે ડરનો માહોલ છે ચારે તરફ, નાના બાળકોને પૂછશો તો એ પણ તમને જણાવશે નહીં। ક્યાંક તપાસ કરવામાં આવી, પોલીસ દ્વારા એ પણ રજૂઆત સામે આવી છે। પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે જે સગીરાનું નામ સામે આવ્યું, જે છોકરીનું નામ સામે આવ્યું છે, એને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી જિંદગી સેટ કરી દેવામાં આવશે, તમને પૈસા આપવામાં આવશે, તમને નોકરી આપવામાં આવશે। સૌથી મહત્વનો સવાલ એ થાય છે કે તમારું સ્વાભિમાન, તમારું જમીર નથી જાગતું? આ પ્રકારનું કામ કરતા આ પ્રકારે લોકો એક સામાન્ય વ્યક્તિ, એક માણસને ફસાવવા એ પણ પૈસાની લાલચે તમને કોઈક બીજા સેટ કરી આપશે। આ લાલચે એક સામાન્ય વ્યક્તિનો જીવ જતો રહી છે।
એ સૌથી મહત્વની અને હચમચાવી નાખનારી વાત છે. આજ મુદ્દા પર ચર્ચા કરીશું અમિત ખૂંટ કે જેમના પત્ની જેઓ આપણી સાથે મહામંથનમાં અત્યારે જોડાશે, બીનાબેન ખૂંટ કે જેઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે સીધા વાતચીત કરીશું. બીનાબેન, આપનું સ્વાગત છે મહામંથનમાં. આપને પૂછવું છે કે તમારા પતિને ફસાવવા પાછળ કોનો હાથ છે, શું કહેશો આપ? મારું માનવું છે કે સુસાઇડ નોટમાં લખેલું જ છે. એને ખુદને ખબર હતી, મને ખબર છે કે અહીં નામ લખીને ગયા છે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર, રિધિ પટેલ. એ બધાએ એને હની ટ્રેકમાં ફસાવીને આ બધું આત્મહત્યા કરવા મજબૂર કર્યા છે. બીનાબેન, સવાલ એ પણ કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પરેશાન કરી રહ્યા છે, આ વાતનો પુરાવો તમારી પાસે કોઈ છે કે તેમના દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યું છે, હેરાન કરવામાં આવે છે? પુરાવા છે, કેમ કે અમારો જમીનનો સોદો થયો હતો અને જમીનનો સોદો એને કેન્સલ કરાવ્યો. ત્યારથી મારા પતિ ટેન્શનમાં હતા અને ઈ આખા ગામની જમીન હડપ કરી લે છે. ઓકે, આપને એ પણ સવાલ પૂછવો છે કે તમારા પતિ અમિત ખૂંટે તમને આ અંગે કોઈ પણ જાણકારી આપી હતી? આ વસ્તુની નહોતી આપી, પણ આ જમીનનું મને ખબર હતી. એને કીધું હતું કે આપણો સોદો કેન્સલ થયો છે. તો હની ટ્રેપમાં તમારા પતિને ફસાવ્યા હોવાનો આક્ષેપ તમારા પતિએ સુસાઇડ નોટમાં કર્યો છે. આ પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવશે તો આના પર શું કહેશો આપ? ફસાવેલા જ છે, કેમ કે એના દુશ્મન ઈ જ છે. બીજું કેમ કે ઈ વ્યક્તિ આવું જિંદગીમાં એક પગલું નહોતા ભરે, કે એવું ખોટું કામ કરે એવા વ્યક્તિ નહોતા. ઓકે, ફસાવ્યા છે, કોના દ્વારા અને શા માટે ફસાવવામાં આવ્યા હોઈ શકે? ફસાવામાં ઈ તમે મને પ્રશ્ન કરો, પણ ફસાવામાં એને આવેલા છે. હું 100% સાથે હું ગેરંટી મારીને કહું છું કે એને ફસાવામાં આવેલા છે. તો શું તમને તમારા પતિના અફેર વિશે જાણ હતી ખરા, કે તેમનું અફેર હતું કે એવું કોઈ જાણ? ક્યારેય નહીં. ઓકે, તો પોલીસ પાસેથી તમને હવે અપેક્ષા શું છે ન્યાયને લઈ, તપાસને લઈ? પોલીસ પાસે મારી એટલી અપેક્ષા છે કે હવે આના અનિરુદ્ધસિંહ જાડેજા ને રાજદીપસિંહ જાડેજા જેવા રાક્ષસોને હવે જેલમાં નાખીને એને કડીમાં કડી સજા આપે, ફાંસીની. મારી એટલી માંગ છે. અને એના બધા હથિયાર જપ્ત કરો અને રદ કરો. તો બીનાબેન, પોલીસની તપાસને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? શું પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે? અત્યારે સંતોષ છે આપને? દિશામાં તો બરાબર જાય છે, પણ પોલીસ હવે એના મનથી વ્યવસ્થિત રીતે તપાસ કરે ને તો બધું થઈ શકે. પણ બધા લાંચ રિશ્વત લઈને ઈ પૈસા પાથરીને બધું કામ પેક કરાવી દે છે. ઠીક છે, આમાં પૂજા રાજગોરનું નામ હની ટ્રેપમાં આવ્યું છે. તમે પૂજાને ઓળખો છો ખરા? ના. પોલીસ કોઈ મિસ્ટર એક્સની પણ સંડોવણી હોવાની વાત કરી રહી છે. તમે મિસ્ટર એક્સ વિશે કઈ જાણો છો કે આ વ્યક્તિ છે? એક્સની મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા એને વચ્ચે કેટલાય ને વચ્ચે રાખીને આ કામ કરાવ્યું છે. કેમ કે ચોખ્ખું જ એમાં પડ્યું છે કે એને લાંચ રિશ્વત આપીને સારી જોબની ઓફર આપી હતી અને આ બધું કર્યું હતું, એટલે એ છોકરીઓને ફસાવ્યા. એટલે એ ચોખ્ખું જ છે કે અનિરુદ્ધસિંહ જેવું એ આ જ કામ કરે છે. આપને હવે એ પૂછવું છે કે આ ઘટનામાં તમને જયરાજસિંહનો સપોર્ટ મળી રહ્યો છે ખરા? જયરાજ બાપુનો અમારે પૂરો સપોર્ટ છે. એવું પણ કહેવાય છે કે જયરાજસિંહ એક વિશ્વસનીય વ્યક્તિ હોવાના કારણે એમને ફસાવવામાં આવ્યા છે, તો એના વિશે શું કહેશો આપ? હા. ઠીક છે, હવે આપને અંતિમ સવાલ એ પૂછવો છે કે તમને ન્યાયની શું આશા છે? મારી માંગણી એટલી છે, અને એ મારી માંગણી આપે ને ત્યારે જ મારા પતિને એના જીવને સદગતિ મળે ને ન્યાય મળશે. પણ આના જેવા રાક્ષસને ફાંસીની સજા આપો અને એના બધાય હથિયાર જપ્ત કરો, રદ કરાવો અને ઈ લોકોને પકડીને એને પૂરી સજા આપો. ત્યારે જ એને મને શાંતિ થાય, મારા પતિને સદગતિ થાય. બિલકુલ, આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અમિત ખૂંટ કે જેમણે આત્મહત્યા કરી અને તેમના પત્ની એમની સાથે વાતચીત કરી, સ્પષ્ટપણે તેમના દ્વારા નામ લેવામાં આવ્યા છે કે આટલા વ્યક્તિ મારા પતિના મૃત્યુ પાછળ જવાબદાર છે.
હવે એક વાત વિચારવાની અહીંયા ખૂબ વધારે આવશ્યકતા છે. એક પત્ની કે જેણે પોતાના પતિને ગુમાવ્યો છે, એનું આગળનું જીવન શું? બીજી વાત એ કે જ્યારે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અમિત ખૂંટના, તો એ દિવસે એમના 8 થી 9 વર્ષના દીકરાએ રડતા રડતા બાપને અગ્નિ સંસ્કાર આપ્યા હતા, અગ્નિદાહ આપ્યો હતો. એ દીકરાની શું હાલત હશે? એ દીકરાને હજુ બાપનો પ્રેમ પૂરતો નથી મળ્યો અને ત્યાં એને આ હાથમાં લેવાનો વારો આવી ગયો છે. સવાલ એ થઈ રહ્યો છે અહીંયા કે બે જે બાહુબલીઓ છે એમની વચ્ચેની ક્યાંક પ્રત્યક્ષ પરોક્ષ જે કંઈ પણ કહો, આ વાતમાં સામાન્ય લોકો ફસાઈ રહ્યા છે. અને જ્યારે એક સ્વાભિમાની વ્યક્તિ હોય, પોતાના સ્વાભિમાનની સાથે જીવતો એક ખેડૂત, પોતે ખેતી કામ કરતો એ વ્યક્તિ કે જેના સ્વાભિમાન પર ઠેસ આવીને પહોંચે છે, ત્યારે એના દ્વારા સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ કલંકની સાથે, આ દાગની સાથે હું ક્યારેય નહીં જીવી શકું. અને અંતિમ પગલું તેના દ્વારા ભરી લેવામાં આવ્યું. એટલે આ પરિસ્થિતિ છે. પરંતુ આ તમામની વચ્ચે જ્યારે પોલીસ દ્વારા એ બાહેંધરી આપવામાં આવે છે, મૃતદેહ પરિવાર નથી સ્વીકારતો, ત્યારે કે સ્પષ્ટ અને ચોખ્ખો ન્યાય આપવામાં આવશે, તો પછી ગુનેગાર ક્યાં છે? આ સૌથી મોટા તમામ સવાલો એક બાદ એક ઉઠી રહ્યા છે. આ ઘેરાઈ રહ્યું છે આખું રહસ્ય કે આમાં શું છે, કોણ છે, કોનો હાથ છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કેમ નહીં? અનેક સવાલો જેના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું મહામંથનમાં. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં દંડક ગોંડલ નગરપાલિકાના રાજભા જાડેજા આપણી સાથે જોડાયા છે, સાથે નેતા કોંગ્રેસ મહેશભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે, પાટીદાર અગ્રણી રાજુભાઈ સખિયા પણ આપણી સાથે જોડાયા છે અને પાટીદાર અગ્રણી વિશાલભાઈ વસોયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. વિશાલભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આખો આ કેસ સામે આવ્યો છે, અમિત ખૂંટ આત્મહત્યાનો કેસ. 5 તારીખથી લઈ આજ સુધી એ સુસાઇડ નોટથી લઈ અને આજે જ્યારે એમના પત્ની દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે, આ તમામ વાતને લઈને, પ્રોટેક્શનને લઈને કે કોઈ પણ વાતને લઈને, બધી જ વસ્તુ ન્યાયને લઈને શું કહેશો? આપની શું પ્રતિક્રિયા મુદ્દા પર? એક માંગણીઓને નિષ્પક્ષપણે તપાસ કરવી જોઈએ અને સાથે એમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમની તમામ ઉપર કાયદાકીય મુજબ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે વ્યક્તિ સામે ગમે એટલો મોટો હોય પણ ન્યાય એ ન્યાય છે. એટલે એ વ્યક્તિના, જેને પોતાનો પરિવારમાંથી જે વ્યક્તિ ગુમાવ્યો છે અને એના માટે ન્યાય માટે મુખ્યમંત્રી સુધી પહોંચવું પડે, ત્યારે પોલીસ તંત્ર ઉપર પણ ખૂબ સવાલ ઉભા થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર પોલીસો ઉપર સતત આક્ષેપો અને સતત આવા સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે દરેક પાટીદાર સમાજને આવા ન્યાય માટે અને યુવાનને ન્યાય માટે મુખ્યમંત્રી સુધી જવું પડે છે. ત્યારે એ કેસમાં જવાબદાર જે પણ મોટા વ્યક્તિઓ હોય, પછી ગમે એટલા મોટા માથા હોય પણ એની ઉપર કાયદેસરની બનતી તમામ કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં આવા કોઈ પણ તત્વો હોય તો આવી કોઈ પણ બેજવાબદારી ભર્યા કાર્યો કરે નહીં. ઓકે, ઠીક છે રાજુભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, જે સુસાઇડ નોટ લખવામાં આવી ત્યારબાદ પત્ર લખવામાં આવ્યો છે, આ બધી જ વસ્તુ શોધખોળ પણ કરવામાં આવી રહી છે, શું કહેવું? આપની શું પ્રતિક્રિયા મુદ્દા પર? રાજુભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઠીક છે, મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, નેતા કોંગ્રેસ. મહેશભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે કે પરિવાર કે જેમના દ્વારા ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે, સાથે રક્ષણને લઈને પણ વાત કરવામાં આવી રહી છે. બાહુબલીઓની લડાઈમાં શું સામાન્ય જનતા પીસાઈ રહી છે? આપનું શું કહેવું? જે રીતે આપણે અત્યારે ઘણા મહિનાઓથી જોઈ રહ્યા છીએ કે ગોંડલની અંદર બે બાહુબલી જે છે, બે બાહુબલીના આક્ષેપો એકબીજાના માણસો ઉપર એક થવા અને બંને બાજુથી જોઈએ તો ક્યાંક ને ક્યાંક આમાં જે સરકારે પણ રોલ પોતાનો ભજવવો જોઈએ, પણ સરકાર વન સાઇડ ચાલતી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે જ્યારે બે બાહુબલીઓની લડાઈ હોય એની અંદર સામાન્ય માણસ, આપણે બે વ્યક્તિના મૃત્યુ જોયા, એક ખોટભાઈનું જોયું અને એક એને પહેલા રાજસ્થાનના દીકરાનું જોયું. આ બંને મર્ડરો થયા. બંને મર્ડરો છે કે હિસ્ટ્રી છે, કોઈનું સુસાઇડ દેખાડે છે,
કોઈનું એમને એક્સિડન્ટ દેખાડે છે, પણ જે રહસ્ય ઉકેલવું જોઈએ, જે પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ, એ તપાસ આમાં ક્યાંય પણ જાતનો પોલીસનો કે સરકારનો રોલ ઓરિજિનલ જે હોવો જોઈએ એ ક્યાંક શંકાના દાયરામાં સરકાર પણ આવે છે. આને સ્ટોપ કરવું જોઈએ. એક જે સરકાર અહીંયા શાસન કરે છે ગુજરાતમાં, એમના ધારાસભ્ય, માજી ધારાસભ્યના દીકરા ઉપર આક્ષેપો થતા હોય, ત્યારે સામેની સાઈડમાં માજી ધારાસભ્યના દીકરા, એના પૌત્ર ઉપર પણ આક્ષેપો થતા હોય, ત્યારે આપણે પરિસ્થિતિ ગોંડલની જે બગડી રહી છે એમાં સરકારે ક્યાંય રોલ એવો નથી ભજવો કે જેની અંદર થવું જોઈએ. મેં છેલ્લા 2 એસપીઓ જોયા. આ બંને એસપીઓમાં હું એવું માનું છું કે સરકારે અહીંયા તટસ્થ અને નોન કરપ્ટેડ અધિકારી, જે સરકારનું પણ ના માને પણ કાયદાનું રક્ષણ કરે અને કાયદાનું રક્ષણ કરનાર આઈપીએસ અધિકારીની આજે આ રાજકોટમાં જિલ્લાની અંદર જરૂર છે. શા માટે? કે જે બનાવો બની રહ્યા છે, આપણે જોયું છે કે ગોંડલની અંદર કોંગ્રેસના પ્રમુખને સમી સાંજના એના હાથ પગ ભાંગી દેવામાં આવે. એના હાથ પગ ભાંગી દીધા પછી એના વિડીયો, એની ફૂટેજ સીસી કેમેરાના આવે, પણ છતાં બીજા દિવસ બપોર સુધી એની એફઆઈઆર લેવામાં ના આવે, એની ફરિયાદ લેવામાં ના આવે. અને પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને મારે ત્યાં ગોંડલ જવું પડ્યું, અને ગોંડલ અમે હોસ્પિટલમાં ગયા, પ્રેસના મિત્રો બધા આવ્યા, ત્યાં ચર્ચા થઈ કે હજી સુધી ફરિયાદ લેવામાં નથી આવી. એટલે ગોંડલમાં પોલીસ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે, કારણ કે જે ફરજ બજાવવી જોઈએ એ ફરજ પૂરી બજાવતા નથી. જે કોઈ યુવાનોના મૃત્યુ થયા છે, એ યુવાન એના ઘર માટે, એના પરિવાર માટે બહુ કિંમતી હોય છે. બિલકુલ. જ્યારે આ લડાઈની અંદર આ 2 ખૂટ બાજે અને 2 ખૂટની અંદર વચ્ચે કોક આવી જાય અને એ સામાન્ય વ્યક્તિના મૃત્યુ થાય, એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. બીજી વાત હું એ પણ આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે તમે ફસાવ શું કામે? તમને કોઈ ફસાવા આવે, આપણે જોયું છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર પોલિટિકલ માણસો ઉપર પણ એવી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે, ફેસબુકમાં આવે, ઇન્સ્ટાગ્રામમાં આવે, તમે એને સર્ચ કરો એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ ક્યાંક ને ક્યાંક મુમેન્ટ આપણે ફસાવાની છે. અને એ વાતમાં જો આપણે આવી જાય, આપણે ફસાઈ જાય, આપણી અને આપણા પરિવારની જિંદગી બરબાદ થઈ જાય, તો આપણે પણ ચેતવવું જોઈએ. હરેક વ્યક્તિએ ચેતી જવું જોઈએ. અને જ્યારે બેને જેમ કીધું કે એમના પતિનો કોઈ જમીનનો સોદો હતો અને એ સોદો કેન્સલ થયો, એના ટેન્શનમાં એ પણ હતા, અને ત્યાર પછી એને ફસાવવામાં આવ્યા. તો એ સોદો કોના હારે કરવામાં આવ્યો હતો? એ સોદો શું કારણે કેન્સલ થયો? સોદો કરાવવામાં કોણ કોણ હતા? એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે આની અંદર 2 ખૂટ બાજે છે, 2 ખૂટ એકબીજા ઉપર આક્ષેપોની સિસ્ટમ ચાલે છે. ત્યારે સત્ય શું એ સરકાર અને પોલીસ જ કઢાવી છે. ઓકે, ઠીક છે રાજુભાઈ, હવે મને આપની પાસેથી પ્રથમ પ્રતિક્રિયા મેળવવી છે. આપ શું કહેશો આ કેસને લઈને? પેલા તો સુસાઇડ નોટ ની અંદર, એટલે કે સુસાઇડ નોટ એટલે બેંક ડિક્લેરેશન, મરણોત્તર વ્યક્તિનું નિવેદન જે છે એ નિવેદનની એફએસએલ આવી ગઈ હોય તો આરોપીઓને પકડવા માટે એને વોન્ટેડ જાહેર કરી દેવા જોઈએ, એની મિલકત ચાર્જમાં લેવી જોઈએ. જો એફએસએલ આવી ગયું હોય તો પોલીસે, આ પોલીસની કામગીરી છે નહીં થયેલી. પછી એક્સ નામના વ્યક્તિ, જેને રહીમ નામ છે, એ વ્યક્તિને પોલીસે ભગાડી દીધો, અગાઉથી એની ઓળખ જાહેર કરી, એટલે ગોપનીયતાનો ભંગ કર્યો. બીજું કે ગોંડલની પોલીસ, હમણાં ભાઈ રાજપૂતભાઈએ કીધું કે ભાઈ કોંગ્રેસના પ્રમુખ માટે હુમલો ધારાસભ્યના ભત્રીજાએ કર્યો હતો, પૂર્વ ધારાસભ્યના ભત્રીજાએ કર્યો હતો. એટલે પોલીસ તે પહેલેથી કામગીરી આવી જ પ્રકારની કરે છે. આ 2 વ્યક્તિઓને કારણે જ આ ગોંડલની અંદર શાંતિ ઢોળાઈ છે. આ 2ને જેલમાં પૂરી દેવા જોઈએ. એક સજા માફી ગેરકાનૂની કરેલ છે અને એકે માનવ વધના અપરાધી તરીકે ઘોષિત થયેલા છે. એટલે હાઈકોર્ટની અંદર એને સજા પડેલી છે. સુપ્રીમમાં એની અપીલ છે. ઉચિત કામ તો જ થશે કે સાહેબે કીધું એમ કે ભાઈ સારા આઈપીએસ ની નિમણૂક થાય અને આ બંનેને સજા થાય. બાકી આ છે ને, આ લોકોની જે 1-2 વાયદા કરે છે અને બીજું એમને પ્રોટેક્શન ની વાત કરી, તો આ 2 શાબ્દિક ઝઘડો કરે તો હજારોનું પોલીસનું ધાડું ઉતરી જાય. અહીંયા કેમ એક હથિયાર
બિલકુલ થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે. ફરી એકવાર રાજુભાઈ પાસે જઈશું, પરંતુ એ પહેલા રાજભા આપની પાસેથી પ્રથમ પ્રતિક્રિયા મેળવવી છે, સાથે એ પણ કે શું ખરેખર એ વસ્તુ છે કે બે બાહુબલીઓની લડાઈમાં સામાન્ય પ્રજા હેરાન થઈ રહી છે? બાહુબલીઓની લડાઈ તો કોઈ ન હોઈ શકે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટનું જે નિધન થયું છે તેનાથી ખરેખર ગોંડલ પંથકની અંદર એક દુઃખની લાગણી છે. એમાં પણ ખાસ કરીને એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટના ધર્મપત્ની બેન શ્રી બીનાબેને જે એક મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું, અપીલ કરી હતી સરકારને, તેમાં ખાસ કરીને ગોંડલ પંથકની અંદર દરેક લોકોમાં ક્યાંક ને ક્યાંક એના ન્યાય માટેનો એક રોષ છે. અને હમણાં તાજેતરમાં જ એક ગોંડલ તાલુકાના અનીડા ગામ છે, બીજા 2-3 ગામો છે, ત્યાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક શોક સભાઓ થઈ છે. શોક સભાઓની સાથે સાથે એક માગણી થઈ છે અને થોડીક ગોંડલના પ્રજાજનોની ધીરજ છે એ ધીરજ થોડીક તૂટી છે, એ સ્વાભાવિક છે, અમે પોતે પણ જાણી છીએ. પણ જનતા જનાર્દનનો જે અવાજ છે કે ભાઈ તાત્કાલિક આ જે આરોપીઓ છે એ આરોપીઓની ધરપકડ થવી જોઈએ. અમે પણ સરકારને નિવેદન કર્યું છે, ખાસ કરીને એમ કે પોલીસ એની કામગીરી કરે છે પણ થોડી ધીરજથી છે, તો એની અંદર અમે એક્ટિવ થવા માટે પણ અમે પણ પોતે પ્રયત્ન કર્યા છે. અને આ સાથે ગોંડલની જનતાનો જે કોઈ જવાબ હશે કે જે એમની માગણી છે એ માગણીની સાથે અમે પણ હંમેશા એમની સાથે છીએ. રાજભા, આપને મારે એ સવાલ પણ પૂછવો છે, 2022 જયારે ચૂંટણી હતી એ સમયે તેમના દ્વારા જે કોઈ પણ સાથ આપવામાં આવ્યો, શું એને લઈને એમના પરિણામ ભોગવવું પડ્યું છે અમિત ખૂંટને? બિલકુલ, આપણે એ વાતમાં હું સહેમત થઈ શકું, કારણ કે 2022ની ધારાસભાની ચૂંટણીની અંદર ગીતાબા ગોંડલના ધારાસભ્ય એટલે કે જે ત્યારે ઉમેદવાર હતા અને એમાં સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટ છે અને એનો પરિવાર ને એમનું મિત્ર મંડળ અને રીબડા ગામના પાટીદાર યુવાનો એકી સાથે બધાએ ગીતાબાને જે તે સમયે સાથ સહકાર આપેલો, કાર્યકર્તાઓ તરીકે કામ કરેલું, ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ જે અત્યારે જે લોકો આરોપી છે અનિરુદ્ધસિંહ એ સામેના પક્ષમાં હતા અથવા ટૂંકમાં ગીતાબાની સાથેનું એની સામેના પક્ષમાં હતા. તો સ્વાભાવિક છે કે એ સમયે અમિત ખૂંટે કામ કર્યું હોય અને પોતાના ગામમાં પોતાના થોડા ઘણા વિસ્તારોની અંદર પોતાનું સામ્રાજ્ય હોય એ તૂટ્યું હોય તો સ્વાભાવિક રીતે એમને કદાચ એ દુઃખ લાગ્યું હોય ને એને કારણે પણ આ બધી ઘટનાઓ બની છે. ઓકે, ઠીક છે. હવે ફરી એકવાર મારે વિશાલભાઈ આપની પાસે આવવું છે, આપની પાસેથી એ જાણવું છે કે પહેલા એ રાજકુમાર જાટનો કેસ અને ત્યારબાદ અમિત ખૂંટનો કેસ, અહીંયા શું થઈ રહ્યું છે? જ્યારે સુરતથી 500 કિલોમીટર દૂરથી કેટલાક લોકો આવે છે તો પોલીસ પ્રોટેક્શન મૂકી દેવામાં આવે છે ગોંડલમાં. પોલીસની કામગીરી પર આ સવાલ છે. અહીંયા એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, એના ગુનેગાર સુધી પહોંચવાની વાત આવી જાય છે, તો અહીંયા કામગીરી કેમ આટલી ઢીલી દેખાઈ રહી છે? જી, આપની વાત બિલકુલ સાચી છે. તમે સરકાર વિરુદ્ધમાં કાંઈ પણ લખો તો પોલીસ તમને ભારતના કોઈ પણ ખૂણેથી 1 થી 2 દિવસમાં ઉચકી જાય છે. પણ જ્યારે ગોંડલ જેવા શહેરની અંદર ખુલ્લેઆમ યુવાનોને મારપીટ કરવામાં આવે એની હત્યા સુધી પહોંચી જાય વાત, એ રાજકુમાર જાટ હોય, ત્યારબાદ આ અમિત ખૂંટ જેવા યુવાનો જ્યારે આત્મહત્યા કરતા હોય અને એ સુસાઇડ નોટની અંદર ચોખ્ખા નામ લખેલા છે, ભલે ની FSL ની હજી રાહ હશે કદાચ પોલીસને, પણ હજી સુધીમાં કોઈ એમાં પ્રિવેન્ટિવ એક્શન લેવાયા નથી કે જેનાથી કોઈ પણ પરિવારને રાહત થાય. પોલીસ સામાન્ય વ્યક્તિ સાથે જેવી રીતે વર્તન કરતી હોય છે, જેવી રીતે એમની ઉપર FIR દાખલ કરતી હોય છે, ગુનો દાખલ કરતી હોય છે, ધરપકડ કરતી હોય છે, એવું મોટા વ્યક્તિઓના અને મોટા માથાઓના કેસમાં બનતું નથી. એવા ગુજરાતમાં અનેક કેસ બની ગયા છે અને ગોંડલમાં તો હાલમાં ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટનો આપ જોઈ શકો છો કે આખા ભારતની અંદર એ મુદ્દો ઉચક્યો છે અને રાજસ્થાનની અંદર પણ જાટોએ આ મુદ્દો ખૂબ મોટી રીતે ઉચક્યો છે, કારણ કે એમની પણ આવી જ રીતે હત્યા થઈ અને ત્યારબાદ પોલીસે એમાં કાચું કાપી અને નામ દર્શાવ્યા નથી. સેમ એવી રીતે અમિત ખૂંટના કેસમાં જોવા જાવ તો હજી એમના પત્ની હજી પણ ન્યાય માટે ભીખ માંગી રહ્યા છે અને નાની નાની બાબતોમાં મુખ્યમંત્રી સુધી પહોંચી જવું પડે છે, હાઈકોર્ટ સુધી નાના માણસોને જવું પડે છે. તો પછી પોલીસ પાસે કઈ પ્રકારની આશાઓ રાખી શકાય કે આ અત્યારના લોકશાહી દેશમાં જ્યાં દેશ એટલો આગળ વધી રહ્યો હોય ત્યારે હજી પણ જૂના જમાનાની જેમ લોકો ઉપર ઠોકશાહી જેવું શાસન ચલાવાતું હોય, આવા અત્યાચારો થતા હોય ત્યારે પોલીસ અને તંત્ર બંને મૂંગા મોઢે કોના ઈશારાથી અને કોના કહેવાથી દબાઈને ચાલતી હોય એ ખૂબ મોટો તપાસનો વિષય છે.
અને એના માટે સરકારે પણ જલ્દી એક્શન લેવાની ખૂબ જરૂર છે. બિલકુલ મહેશભાઈ અને રાજભા, મારે આપને બંને પાસેથી એક સવાલનો જવાબ મેળવવો છે. એક વાત જાણવી છે કે આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે વ્યક્તિ પોતે મૃત્યુ પામતો હોય, સુસાઇડ કરતો હોય, ત્યારે એ ખોટું નથી બોલતો, કેમ કે હવે પછી જિંદગીમાં એના માટે લડવા જેવું કશું રહ્યું જ નથી, બસ આ અંતિમ છે. એટલે ત્યારે એનામાં એક હિંમત આવી જાય છે, જે છે સાચું અને સત્ય સૌ કોઈની સામે મૂકવાનું. તો હવે સ્પષ્ટપણે નામ લખવામાં આવ્યા છે એમના દ્વારા, બીજી બાજુ એમની પત્ની દ્વારા પણ સ્પષ્ટપણે નામ લખી દેવામાં આવ્યા છે, બોલવામાં આવી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે. તો પછી ગુનેગારો કેમ પોલીસના હાથમાં નથી? તો પછી પોલીસને કેમ નથી મળતા? મહેશભાઈ, સૌપ્રથમ આપ જવાબ આપશો. જે રીતે અત્યારે જે રીતે સુસાઇડની નોટની વાત છે, સુસાઇડની નોટ જે લખેલી છે એની અંદર નામ લખેલા છે, ઓકે. એ સુસાઇડ નોટને ચેલેન્જ જેની ઉપર આક્ષેપો થયા છે અનિરુદ્ધભાઈને એની સામે, એને પણ એવા કર્યા છે કે આ સુસાઇડ નોટ પાછળથી બનાવેલી છે. તો પોલીસે પહેલા તો વહેલામાં વહેલી તકે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે આની અંદર જે અક્ષર છે એ અમિતભાઈના જ અક્ષર છે કે એના નથી. એ પોલીસ શું કારણે મૌન રહે છે? પોલીસ શા માટે એફએસઆઈ તાત્કાલિક એનો રિપોર્ટ તૈયાર નથી કરાવતી? કારણ કે જયારે આવડું મોટું હોય, આજે ગોંડલ છે ને એ એપી સેન્ટર બની ગયું હોય એવી પરિસ્થિતિ છે. કોઈ સુરત થી આવે અને એ રેલી કાઢે, ગોંડલમાં રેલી કાઢે, એ રેલીની આજુબાજુ પોલીસ હોય અને છતાં એ રેલીમાં હુમલા થઈ જાય, કાચ ફૂટે, કારના કાચ ફૂટે, તો પોલીસની જે વાત છે કે શંકાના દાયરામાં એ બહુ સ્પષ્ટ થાય. કોઈ જુનાગઢ થી ગોંડલમાં રેલી કરવા આવે અને એ રેલી કરે તો આ શું છે? આ ગોંડલ કઈ એપી સેન્ટર છે? ગુંડાઓની બાહુબલીઓએ સાબિત કરવા માટે ગોંડલ જવાનું કે હું બાહુબલી આ ગુજરાતનો કે હું આ સૌરાષ્ટ્રનો બાહુબલી? આ પરિસ્થિતિમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે. પોલીસે પેલા તો આ તપાસની અંદર તાત્કાલિક એફએસએલ રિપોર્ટ કરાવવો જોઈએ. અમિતભાઈના જે અક્ષરો હોય અને આ સુસાઇડ નોટના અક્ષરો છે, બેયને તાત્કાલિક એનો રિપોર્ટ કઢાવી અને પેલા તો એ સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે આ અમિતભાઈની જ સુસાઇડ છે. એટલે એક પિક્ચર સ્પષ્ટ થઈ જાય કે આમાં આ જે નામ લખેલા છે એ તોમતદારો છે અને એ સાબિત થાય કે આ અક્ષર છે બે જુદા છે, તો આ તોમતદારોને પાછળથી અંદર નાખવામાં આવ્યા. આ સ્પષ્ટતા પોલીસ અને સરકાર જ કરાવી શકે અને એને કરવું જોઈએ તાત્કાલિક આની અંદર. રાજભા, આજ સવાલનો જવાબ મારે આપની પાસેથી પણ મેળવવો છે. આપ શું માનો છો આ મુદ્દા પર? બિલકુલ બેન, પેલા આપણે બધાને એક વાતને સમજવી જોઈશે કે ગોંડલ છે એ ગુજરાતનો જ ભાગ છે, કોઈ બિહારનો ભાગ નથી. અને જ્યાં સુધી વાત રહી કાયદો વ્યવસ્થાની, તો કાયદો વ્યવસ્થા ગોંડલની અંદર છે જ, એની અંદર કોઈ આપણે શંકાને સ્થાન ન હોઈ શકે. જયારે ભાઈ શ્રી મારા મિત્ર, કોંગ્રેસના મિત્ર મારા રાજપૂતભાઈએ જે વાત કરી છે કે ભાઈ જુનાગઢ થી રેલી આવે ને હુમલો થાય, જુનાગઢ થી જે તે સમયે રેલી આવી હોય, કોઈ ગોંડલની અંદર હુમલા થયા નથી. પણ તાજેતરમાં જે ગોંડલની અંદર રેલીભાઈની હુમલો થયો છે, પોલીસ પ્રોટેક્શન હતું છતાં પણ થયો છે, એ ગોંડલની જનતાનો આક્રોશ હતો. કારણ કે ગોંડલને લોકો મિર્ઝાપુર તરીકે સંબોધન કરવાનું શરૂ કર્યું હતું અને ગોંડલની જનજનનો આક્રોશ હતો. એ અમારી માતૃભૂમિ સામે કોઈ આંગળી ચીંધી હતી એનો આક્રોશ હતો. બીજી વાત રહી, હંમેશા ન્યાયતંત્ર ઉપર આપણે વિશ્વાસ ને ભરોસો રાખવો જોઈએ. બીજી વાત આપની ઈ પણ છે કે ભાઈ મરણોત્તર નિવેદન હોય હંમેશા સત્ય હોય. તો સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટે જે કોઈ મરણોત્તર નિવેદન કર્યું છે એ હંમેશા સત્ય જ હોય. કારણ કે માણસ છેલ્લી કક્ષાએ છેલ્લી ઘડીએ જે બોલતા હોય, એ શબ્દ કે લખતા હોય, તો એ સ્વાભાવિક છે કે એ ઈશ્વરની સાક્ષી જ લખતા હોય, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. છતાં પણ કોઈના આક્ષેપો એવા હોઈ શકે કે ભાઈ આ નિવેદન જે છેલ્લી સુસાઇડ નોટ છે એની અંદર અક્ષર કરે છે, તો પોલીસ એનું કામ કરે છે. અને અમને લોકોને સંપૂર્ણપણે પોલીસ અને ન્યાયતંત્ર ઉપર ભરોસો અને વિશ્વાસ છે. સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટના પરિવારને 100% ન્યાય મળશે અને એમાં જનતા જે રીતે અમે કહેશે એ રીતે અમે પણ સાથે છીએ. બિલકુલ. રાજુ, મારે આપને એક સવાલ એ પણ પૂછવો છે કે રાજકુમાર જાટની કેસને લઈને હોય ત્યારે લોકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવતા હતા, એવું કહેવામાં આવતું હતું કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી. ક્યાંક એ શંકાસ્પદ કાર્યવાહી, ફરી એકવાર એ જ સવાલ ઉઠી રહ્યો છે. હવે આમાં આપે જ હમણાં કહ્યું કે 2022માં જે રીતનો સપોર્ટ મળ્યો હતો, જે રીતની એકબીજા સાથેની જે એ તાલમેલ કહી શકાય અથવા તો સારો સંબંધ કહી શકાય, તો શું જયરાજસિંહ જાડેજામાં ક્યાંય મદદે આવશે? બેન, બિલકુલ. જ્યાં સત્ય છે ત્યાં હંમેશા જયરાજસિંહ કે એનો પરિવાર હોય જ છે, એ બધા જાણે છે. ગોંડલની જનતા સારી રીતે, ખાસ કરીને જયારે સ્વર્ગસ્થ રાજકુમાર જાટની આપણે વાત કરી છે, છેલ્લા ઘણા સમયથી સતત જયરાજસિંહ અને એના પરિવાર ઉપર રાજકુમાર જાટ બાબતની અંદર આક્ષેપોની બધું થાય છે. પરંતુ હું ત્યાં સુધી કહું છું કે રાજકુમાર જાટની બાબતમાં
જે તપાસો થવી જોઈએ, સરકાર જે રીતે નક્કી કરે, જે સરકારનો આદેશ હોય એ પ્રમાણે જાંચ થાય. અમને કોઈ પ્રકારનો વાંધો નથી. જે રીતે ધીરાજસિંહના બંગલા કે એને સીસીટીવી કેમેરા ઉપર કે લોકોએ કોઈ આક્ષેપ કર્યા હોય તો રાજકોટ જિલ્લાના પોલીસ વડાશ્રીએ પોતાના માર્ગદર્શન હેઠળ જ સીસીટીવી ફૂટેજો બધા લીધા છે અને એમને જ પોતાની મીડિયાને પણ સમક્ષ જાહેર કર્યા છે. અને છતાં પણ કદાચ આપણને સ્વર્ગસ્થ રાજકુમાર જાટ પણ રાજસ્થાનનો છે એ ભૂલી જવું પડે, કારણ કે છેલ્લા 30 વર્ષથી એનો પરિવાર જે છે એ બધા ગોંડલમાં જ રહેતા હતા. ગોંડલનો દીકરો છે, એની જે ઘટના બની છે એમાં અમને પણ દુઃખ છે. અને હું ત્યાં સુધી કહું છું કે ભાઈ સરકાર એમાં જે કોઈ નક્કી કરે જાંચ એ પ્રમાણે થવી જોઈએ ને એમાં કદાચ કોઈ દોષિત નીકળે તો એને કોઈ બચાવની વાત ન હોઈ શકે ક્યારેય. ઓકે ઠીક છે. વિશાલભાઈ, ફરી એકવાર આપની પાસે આ તમામ વસ્તુ, આ બધી જ કામગીરી કરવામાં આવી રહી છે, ક્યાંક શંકાસ્પદ ભૂમિકા, આક્ષેપ પ્રત્યાક્ષેપ, આ બધી જ વસ્તુ, પ્રજાની શું હાલત થાય, પ્રજા કેટલી પીસાઈ છે ત્યાંથી, શું કહેવું આપનું? બિલકુલ સાચી વાત છે, કારણ કે આ બાહુબલીની લડાઈમાં પ્રજાને હંમેશા ભોગવવાનો વારો આવ્યો છે. ચાહે રાજકુમાર જાટ હોય, આજે તમે એના પરિવારની મુલાકાત લો તો આપણને ખબર પડે કે એના પરિવારે કેટલું ગુમાવ્યું હશે, કેટલી જાંચ થઈ હશે, કેટલી થવી જોઈએ. કે જેવી રીતે આપણે બધા કર્યા છે કે ભાઈ અમિતભાઈ ખૂટ જે સુસાઇડ નોટ લખીને ગયા અને છેલ્લા જે શબ્દો છે અંતિમ શબ્દો હતા, તો કોઈએ રાજકુમાર જાટના અંતિમ શબ્દો શું હતા એ જાણવાની કોશિશ હજી પોલીસે કરી નથી. અને એમાં પણ કાચું કપાયું છે, જગ જાહેર છે, હજી આરોપીઓના નામ એમાં લખાયા નથી. અને આ બધી જ બાબતોમાં જો કોઈને નુકસાન ગયું હોય તો એ છે આ બંને યુવાનોના પરિવારને, જેણે આજીવન પોતાના પરિવારનો દીકરો ગુમાવ્યો છે. અને જે સ્વર્ગવાસી અમિતભાઈ ખૂટ છે એમના પરિવારને પણ આજીવન ખૂબ વસવાસો રહેવાનો છે, કારણ કે પોતે એક જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય લોકોને માત્ર ચર્ચાઓ અને એમાં પોતાની વાત જોવાની હોતી હોય છે. પણ આ બધી જ લડાઈમાં સામાન્ય પ્રજાને કંઈ મળવાનું નથી. સામાન્ય પ્રજાને હંમેશા પીસાવાનું જ રહેતું હોય છે, ચાહે નાનામાં નાની બાબતો હોય કે મોટી બાબતો હોય. એને હંમેશા ન્યાય માટે છેક મુખ્યમંત્રી સુધી કે હાઈકોર્ટ સુધી જવું પડતું હોય છે, પણ મોટા માથાઓને ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે ન્યાય એમના ઘર સુધી આવતો હોય છે. એટલે હંમેશા આપણું તો કહેવાનું એટલું છે કે ભાઈ નાના વ્યક્તિઓએ આ બાહુબલીની લડાઈમાં આવી એકબીજાની દેખાદેખામાં કે કોઈના કહેવામાં આવી જાય અને ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાવવું જોઈએ નહીં. અને પોતાના પરિવારને આવા બાહુબલીની લડાઈથી હંમેશા સુરક્ષિત રાખવા જોઈએ. જ્યાં અન્યાય થતો હોય ત્યાં હંમેશા ચોક્કસ અવાજ ઉઠાવવો જોઈએ. હમણાં મારા રાજભાઈએ પણ વાત કરી અને પેલા ભાઈએ પણ મહેશભાઈએ પણ વાત કરી કે સુરતથી અમુક લોકો ત્યાં ગોંડલ આવેલા અને મિર્જાપુર સંબોધન કરવા માટે, પણ તમે ખુદ એવું સાબિત કરો છો છેલ્લા ઘણા સમયના પ્રવૃત્તિઓથી કે કોઈ બહારથી રેલી કરી આવે એની પર હુમલો થાય છે, સુરતથી માત્ર મુલાકાતે આવ્યા એની પર હુમલો થયો. રાજકુમાર જાટ જે 30 વર્ષથી તમારા જ ગોંડલ શહેરમાં રહેતો છતાં પણ એમની હત્યા થઈ. સ્વર્ગવાસી અમિતભાઈ ખૂટ, એને ક્યાં સુધી મજબૂર કરવામાં આવ્યો છે કે એને પોતાની જાતને હોમી દેવી પડે, આત્મહત્યા જેવા પગલા સુધી ભરવા સુધી પોતે હિંમતવાન અને બાહોશ યુવાન હોવા છતાં પણ આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું. એટલે ત્યાં સુધીનો ત્રાસ હશે. હવે પછી તમે કહો કે ભાઈ ગોંડલમાં કાયદાની સ્થિતિ ક્યાં સુધી કથળેલી હશે. અને આ બધી જ ભૂમિકામાં પોલીસે ક્યાંક ને ક્યાંક ન્યાયિક પ્રક્રિયા એવી રીતે નથી કરી જેવી રીતે સામાન્ય લોકો સાથે કરવામાં આવતી હોય છે. તો એમાં સરકારે નિષ્પક્ષ પગલા આજને તો કાલે લેવા પડશે, નહીતર આ આગળ જઈને ખૂબ મોટી જ્વાળા બની શકે છે અને આમાં વિનાશ થશે નાના પરિવારો. રાજભા, વિશાલભાઈની વાત પર કોઈ આપની પ્રતિક્રિયા, આપને કોઈ જવાબ આપવો છે આ વાત પર? વિશાલભાઈ છે એ મને લાગે સુરતથી છે, 200-500 કિલોમીટર દૂર બેઠેલા છે. હકીકતની અંદર જયારે આપણે કોઈ ગામના કે એની અંદર જયારે ઇન્ટરેસ્ટ લેતા હોય ત્યારે સ્વાભાવિક ગામની વિઝિટ નહીં કરવું જોઈએ. ખાસ કરીને જયારે વિશાલભાઈ હમણાં જ એક વાત કરી કે ભાઈ બહારથી અમારા જે મહેમાનો આવેલા સુરતથી એની ઉપર હુમલો નહીં થયો, હું ત્યાં સુધી બેન કહું છું આપના માધ્યમથી કે કોઈ પણ વ્યક્તિને આવવું હોય વિના સંકોચે. ગોંડલની અંદર કે તાળા નથી કે દરવાજા નથી, દરેક લોકો આવી શકે છે. અને આ ગોંડલ તો ભગવત ભૂમિ ગોંડલ છે, તીર્થસ્થાનો છે, લોકો વિશ્વમાંથી અહીંયા આવે છે. એટલે ભાઈશ્રીએ જે વાત કરી આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક જોતા હોય, ખોટા સાચા સમાચારો જોતા હોય, એ રીતે આપણે ઘણી વખત આપણી દ્રષ્ટિથી જોતા હોય, પરંતુ એ ચશ્મા આપણે ઉતારી અને ખરેખર જો ગોંડલની એક મુલાકાત કરીએ, ગોંડલના લોકોની મુલાકાત કરીએ, અને હા એમ કોઈને કઈ તકલીફ હોય તો આપ જેવા બધા આગેવાનો છો, સ્વાભાવિક સુરતમાં બેઠા છો, તો આપ આવીને અહીંયા આપની કક્ષાએથી આપ કામ કરી શકો છો. અને અમારો પણ સહકાર રહેશે, અમારો પણ પૂરો સહકાર રહેશે. દરેક વ્યક્તિને આવવાનો અધિકાર છે ને, ગામ છે બેન. રાજભા, મારે આપને એ સવાલ પૂછો છે, આ તમામ વસ્તુ ચલો ઠીક છે, આ મોટાની લડાઈ છે, સૌથી વધારે દયા તો એ 8-9 વર્ષના બાળક પર આવે છે જે પોતાના પિતાને અગ્નિદાહ આપે છે. અમિત ખૂંટનો એ દીકરો 8 થી 9 વર્ષનો આ દીકરો છે. હવે એનું શું?
બિલકુલ બેન, ઈ બહુ આપણે વાત જે કરી છે એ બધું અમને પણ ખૂબ દુઃખ છે, કારણ કે સ્વર્ગસ્થ અમિત કુંડ છે એ ક્યાંક ને ક્યાંક અમારો કાર્યકર હતો, અમારા જ ફેમિલીનો પરિવારનો સભ્ય કહી શકાય એવું હતું. એટલે જે ઘટના બની છે એનાથી ખાલી કોઈ રાજવા એક દુઃખી છે કે એનો પરિવાર દુઃખી નહીં, પણ ગોંડલ પંથકના તમામ લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક દુઃખી છે. અને એ દુઃખી છે એના ભાગરૂપે એના આરોપીઓ નથી પકડાણા, એટલે જ ગોંડલની અંદર અત્યારે થોડોક આક્રોશનો માહોલ છે. થોડુંક પોલીસ ઉપર પણ લોકોને શંકાઓ ઉપસ્થિત થાય છે, પરંતુ હું ત્યાં સુધી કહું છું કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે એ રીતે પોલીસે સારી રીતે કામગીરી કરીને એના નજીકના જે કઈ એના પરિવારને ન્યાય મળવો જોઈએ એ ચોક્કસપણે ન્યાય મળશે. મહેશભાઈ, અને અમે લોકો એની સાથે છીએ. જી ઓકે. મહેશભાઈ, મારે આપને એ સવાલ પૂછવો છે. આમાં મિસ્ટર એક્સની જે વાત થઈ રહી છે, એમાં એક નામ પણ સામે આવ્યું. હવે 3 તારીખ આસપાસનો એક કિસ્સો, 5 એ આત્મહત્યા થઈ અને ત્યારબાદ અત્યારે 10 દિવસ જેટલા સમય વીતી ગયો છે. શું પોલીસ અથવા તો ટીમને એક વ્યક્તિ નથી મળતો કે કોના દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ કરવામાં આવ્યું હતું? ક્યાંથી ગતિવિધિઓ શરૂ થઈ? એટલે મેં જે કીધું ને કે પોલીસને અંદર ઉતરવું હોય, નિષ્પક્ષ તપાસ કરવી હોય તો બધું કરી શકે, પણ સૂચનાઓ મુજબ કરવું હોય તો કશું ના થઈ શકે. હું આપના આજે મને મોકો મળ્યો છે એટલે આપના માધ્યમ દ્વારા આ બંને ભાઈઓને હું કહેવા માંગુ છું કે તમે બે એક જ લોહી છો. તમારો મનભેદ ના રાખો, મતભેદ રાખો, કારણ કે આમાં નુકસાની બંને પરિવારોને પણ છે, માજી ધારાસભ્યશ્રીના પુત્રને પણ છે, અને હાલના ધારાસભ્ય અને માજી ધારાસભ્યને પણ છે. આનું પરિણામ શું? તો પરિવાર બંને કુટુંબે જોયેલા છે. ત્યારે આ મતભેદમાંથી મનભેદ સુધી ગયા, એમાં કોને કોને રોલ ભજવો એ પણ એક મોટો આપણે ચર્ચાનો વિષય છે. આની ઉપર ચર્ચા કરવા જાય તો બહુ આગળ વધે, પણ બંને ભાઈઓને મારી, અનિરુદ્ધભાઈને અને જયરાજભાઈને બેને વિનંતી છે કે તમારા મતભેદને દૂર કરો, મનભેદની અંદર વધુ કૂવો ના કરો, એવી મારી વિનંતી છે. અને આ ગુજરાત સરકારને ફરીથી કહું છું કે જો તમે હકીકતમાં તટસ્થ તપાસ કરવા માંગતા હો તો તાત્કાલિક આનો નિર્ણય લઈ સારા અધિકારીની નિમણૂક કરી અને સ્પેશિયલ તપાસો સોંપી દો. અને માત્ર ને માત્ર એ અધિકારી આ જે 2 કેસો છે એ રાજસ્થાનના દીકરાનો હોય કે અમિતભાઈ ખૂંટનો, એની સ્પષ્ટ નિર્ણય લાવી દે કે આની આ તપાસ અને આનો સાચો રિપોર્ટ આ નિર્દિત રોય જેવા માણસને આમાં મૂકવા પડશે, નકર આ તપાસનું કશું થશે નહીં. રાજભાને મારા નાના ભાઈને એટલી વિનંતી કે હું જુનાગઢની રેલીમાં એટેક થયો એવું નથી બોલ્યો, પણ મારું કહેવાનું એ છે કે ગોંડલને એપી સેન્ટર શું કામે બનાવવામાં આવે છે? શું કામે બહારના લોકો અહીંયા રેલીઓ કરવા આવે છે? મારે દર્શન કરવા જવું તો હું માતાજીના ચરણોમાં એકલો પણ જઈ શકું છું, મારે ટોળા કરીને શું કામે જવું પડે? કારણ કે એપી સેન્ટર શા માટે? એટલે આની અંદર કોણ કોણ એવા સામેલ છે કે આ બંનેની લડાઈ કોઈ સંજોગોમાં બંધ ન થવી જોઈએ, આ બંનેની લડાઈ વધવી જોઈએ, એવા આની અંદર પણ ક્યાંક ને ક્યાંક કોક રોલ ભજવી રહ્યા છે. ત્યારે બંને ભાઈઓને હાથ જોડીને મારી વિનંતી છે, સામસામા તમે 2 ભાઈઓ છો, એક લોહી છો, સામા બેસી અને આનો મતભેદ દૂર કરી દો, મનભેદ ના રાખો. રાજભા, મહેશભાઈ હમણાં કહ્યું એના પર આપની કોઈ પ્રતિક્રિયા? સમય હતો બેન, એક સમય હતો કે ચૂંટણી 5 વાગે પતી જાય ને એટલે એકબીજા હરીફ પક્ષોના કાર્યકરો, એના નેતાઓ બથ ભરી અને બેસીને ચા પાણી પીતા. આજે એવું છે કે 5 વાગી જાય ને પછી ટેન્શન આવે કે કોનો છોકરો ગુમાશે, આમાં કોનો હોમાઈ જશે. આ પરિસ્થિતિ આવી છે. તો આની અંદર રાજકીય માણસોએ પણ આની અંદર ફેરફાર કરવો જોઈએ. દિલ રાખી, ઇલેક્શન પતી ગયું, વાત પૂરી થઈ ગઈ, એને મતભેદમાં રાખવું જોઈએ, મનભેદ ના રાખવો જોઈએ, અને એની અંદર વેરનો તો કોઈ સંજોગોમાં વિચાર ન કરવો જોઈએ કે આ ઇલેક્શનમાં આનું કામ કર્યું હતું તો આપણે આના હાથ પગ ભાંગી નાખીએ કે આને ઓછો કરી દે. આ વિચાર હવે નેતાઓએ પણ વિચારવું પડશે. રાજભા, બિલકુલ મહેશભાઈ રાજપૂતની વાત સાથે હું બેન બધી બાબતમાં સહેમત છું. સહેમત એટલા માટે છું કે હંમેશા તંદુરસ્ત રાજકારણમાં તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ, અને જે રીતે રાગદેશ રાખીને કોઈ રાજકારણ કરતું હોય તે વ્યાજબી નથી. 100% એમની વાત સાચી છે. અને ખાસ કરીને કે ભાઈ જે ગોંડલનું નીચેની કક્ષાનું એટલે ક્યાંક ને ક્યાંક કોકના દ્વારા
એ નીચલી કક્ષાનું રાજકારણ થયું છે. આજે અમે ઘણા વર્ષોથી બધા પોલિટિકલ છીએ, બધા અમે એકબીજા જોડાયેલા છીએ ક્યાંક ને ક્યાંક, પણ નીચલી કક્ષાનું જે રાજકારણ થયું છે એમાં ક્યાંક ને ક્યાંક સ્વર્ગસ્થ અમિતભાઈનો ભોગ લેવાનો છે. એ વાતને માનવી જોઈએ છે. એટલે જે કોઈ રાજકીય માણસો હોય તો એને તંદુરસ્ત હરીફાઈ કરવી જોઈએ. વિના સંકોચે તંદુરસ્ત હરીફાઈ કરવાનો સૌને અધિકાર છે આ લોકશાહીમાં, અને લોકશાહીની ઢબે આપણે બધી ચૂંટણીઓ લડી અને એ આગામી દિવસોમાં એ જ રીતે આપણે રહેવું જોઈએ. રાજભા, મારે આપને એક સવાલ પૂછવો છે કે જ્યારે અમિત ખૂટ એમના દ્વારા સુસાઇડ નોટ લખવામાં આવી છે, સ્પષ્ટપણે એમણે ઉલ્લેખ કર્યો છે અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના દીકરાના નામનો એમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે અહીંયા સવાલ એ થાય છે કે આટલા દિગ્ગજ વ્યક્તિ એની સામે અમિત ખૂટ એવા તો કેવા નડતા હશે કે એમને હની ટ્રેપમાં ફસાવવા પડે? એ 35 વર્ષીય ખેડૂત એવા તો કેવા નડતા હશે કે હની ટ્રેપમાં ફસાવી પછી એને જિંદગી ટૂંકાવવાનો વારો આવી જાય? બિલકુલ બેન, આ વાતનો જવાબ તો હું અત્યારે ન આપી શકું. એનું કારણ છે કે અમિત ખૂટને આપનો પ્રશ્ન બહુ સાચો છે કે અમિત ખૂટ છે એને શું અનિરુદ્ધસિંહને શું એટલું બધું હશે, પણ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી રાગદ્વેષ એક જ વાતનો હતો કે ભાઈ ધારાસભાની ચૂંટણીની અંદર જયારે રીબડા ગામ છે એ સ્વાભાવિક છે કે અનિરુદ્ધસિંહનું એનું પોતાનું એક સામ્રાજ્ય હોઈ શકે, ત્યારે અમિત ખૂટ જેવા કાર્યકરે પોતાને રીબડા ગામમાંથી પોતે આગેવાન થઈ અને જે રીતે મત દેવડાવ્યા હોય, જે રીતે કામ કર્યું હોય, એનાથી ક્યાંક ને ક્યાંક કોઈનો ઈગો હર્ટ થયો હોય, ઈગો હર્ટ થયો હોય એના કારણે પછી આવી જે હની ટ્રેપ મળી કે જે કઈ આપણે ઘટના બનાવી શકે એવું હું માનું છું બેન. ઓકે, ઠીક છે. વિશાલભાઈ, આપને શું લાગે છે ચૂંટણીની વાત અને ક્યાંક સપોર્ટ કરવાની કે આ તમામ વસ્તુ અને છેલ્લે પરિવાર પર જે આફત આવીને ઉભી રહી જાય છે, તો આ વાત કેટલી હદે યોગ્ય છે? બિલકુલ સાચી વાત છે. જો આપણે સાચી લોકશાહી અને જો એમાં માનતા હોઈએ તો આ બાબતો ચૂંટણીના દ્વેષને પરિવાર સુધી કે ઘર સુધી પહોંચાડવા ન જોઈએ. ક્યાંક ને ક્યાંક કદાચ અમિત ખૂટે ચૂંટણી દરમિયાન સામા પક્ષને સપોર્ટ આપ્યો હોય અને એના પરિણામ ભોગવા પડ્યા હોય એવું કદાચ કોઈ કહેતું હોય તો એટલી વાતની જાણ નથી. પરંતુ કદાચ એવું બને કે ભાઈ પોતાના વર્ચસ્વની લડાઈ પોતાના ગામની અંદર અન્ય કોઈ વ્યક્તિ સામે ઉભો થાય તો કદાચ કાલે જયરાજસિંહ જાડેજા હોય તો એને પણ સહન ના થાય અને અનિરુદ્ધસિંહ જાડેજા હોય તો કદાચ એને પણ સહન ના થાય, કેમ કે ત્યાં મૂળ તો વર્ચસ્વની અને પોતાની સત્તાની બાહુબલીની લડાઈ છે. ત્યારે એમાં આવા નાના પરિવારોના ભોગ લેવાતા હોય છે. એટલે તંદુરસ્ત ચૂંટણીની અંદર, લોકશાહીની અંદર ચૂંટણી પૂરતી વાત રાખીને ચૂંટણીની વાતો, ચૂંટણીના દ્વેષ, ચૂંટણીમાં થયેલા પ્રચારો, ભાષણો એ ઘર સુધી ન પહોંચે એનું દરેક વ્યક્તિએ ખરેખર ધ્યાન રાખવું જોઈએ. ઓકે, ઠીક છે. રાજુભાઈ, હવે આપની પાસે એક સવાલ લઈને કે આ બધી પરિસ્થિતિ એક વ્યક્તિનો જીવ જતો રહ્યો છે, ત્યારબાદ પણ એક પરિવાર કે જેની પત્ની એમના દ્વારા એક ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે, સાથે પણ રજૂઆત કરવામાં આવી, રિક્વેસ્ટ કરવામાં આવી છે કે હાલ બહુ જ ભયનો માહોલ છે, પોલીસ પ્રોટેક્શન આપો. તો પોલીસ પ્રોટેક્શન આપવું પડે એ પ્રકારનો ભયનો માહોલ છે, તો આના વિશે આપ શું કહેશો? જો બેન, ખરેખર પોલીસ પ્રોટેક્શન માંગતા હોય તો આપી દેવું જોઈએ. આ બંને શાબ્દિક લડાઈઓ લડતા હોય તો હજારોના ધાડા પોલીસના ઉતરી જતા હોય તો મારે ટૂંકમાં એટલું જ કેવું છે કે ભાઈ એક ટીમ હથિયારધારી ન આપી શકે પોલીસ તો આપી દેવા જોઈએ. પણ ખરેખર આ આખી અમિત ખૂંટની જે આખા નિધનનો કેસ છે એ રાજકીય મોડ ઉપર જઈ રહ્યો છે. કાયદાકીય કામગીરી ક્યાંય થતી નથી. પંચાયત થી લઈને પાર્લામેન્ટ એની સાથે છે અને એક પણ લેટર પેડ ઉપર એમ લખી નથી દેતા કે યોગ્ય તપાસ કરો, આરોપીઓને પકડો. અને સુસાઇડ નોટનું એફએસએલ આવ્યું હોય તો આ જે આરોપીઓ ફરાર થઈ ગયા છે એને વોન્ટેડ જાહેર કરો, એની મિલકત છે એ ટાંચમાં લ્યો. આ કામગીરી નથી થતી. પણ રાજકીય રીતે જુઓ તમે, સભાઓ કરવી છે, સરઘસ કાઢવા છે, રેલીઓ કરવી છે, સંમેલનો બોલાવા છે, આનેથી થોડો બેન ન્યાય મળવાનો. ન્યાય તો પ્રક્રિયાથી મળવાનો છે ને, તો પ્રક્રિયા કેમ અનુસરવામાં નથી આવતી એ મોટો સવાલ છે. બિલકુલ, એટલે હાલ પરિવાર ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે. હવે સૌ કોઈની આશા ત્યાં જ છે, આશાની નજરે પરિવારની ત્યાં છે કે હવે શું ન્યાય મળશે, કેવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આખરે એ ન્યાય શું હશે, કે પછી વાત કોઈક એક જગ્યા પર આવી, કોઈક એક ખોડા પર આવીને ઉભી રહી જશે. મહામંથનમાં રોકાઈએ હાલ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું.
વેલકમ બેક. અમિત ખૂંટના મોતના ગુનેગાર પોલીસને હજુ સુધી કેમ નથી મળતા? નામ લખવામાં આવ્યા છે, જે સુસાઇડ નોટ લખવામાં આવી છે, શું અમિત ખૂંટ દ્વારા જ લખવામાં આવી હતી કે પછી બીજા કોઈ વ્યક્તિ દ્વારા? એને ફસાવવાનો કેસ, આ તમામ વસ્તુ પર એફએસએલ રિપોર્ટ, તમામ તપાસ પણ કરવામાં આવી રહી છે. હકીકત શું છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ સવાલ સૌથી મોટો અહીંયા એ થઈ રહ્યો છે કે રાજનીતિ શું કોઈના ઘર સુધી પહોંચવી જોઈએ? અને ઘર સુધી પહોંચે છે તો પછી એનો અંજામ આ પ્રકારનો આવવો જોઈએ કે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડે. હની ટ્રેપમાં ફસાવવામાં આવે છે એક વ્યક્તિને. એમાં પણ બે અલગ અલગ મુદ્દા પર સવાલ થઈ રહ્યા છે કે હની ટ્રેપમાં ફસાવવું, કોઈ વ્યક્તિ ત્યાં સુધી જઈ શકે, કોઈ બીજા તમને ફસાવી શકે, એક સૌથી મોટો સવાલ. અને બીજું કે જે બે છોકરીઓ દ્વારા ફસાવવામાં આવ્યું હતું, તેમને કહેવામાં આવ્યું હતું કે તમને જોબ આપવામાં આવશે, નોકરી આપવામાં આવશે, પૈસા આપવામાં આવશે, તમારી લાઈફ સેટ કરી દેવામાં આવશે. તો સ્ત્રી તરીકેનું તમારું સ્વાભિમાન ક્યાં ગયું કે કોઈક દ્વારા આવી રીતે વસ્તુ આપવામાં આવે છે, તમે એને એક્સેપ્ટ કરી લો છો અને એક વ્યક્તિને મોતના મુખ તરફ ધકેલી દો છો? જો આ વાત સત્ય છે તો પછી આ વસ્તુ લાગુ પડે છે. ચર્ચા આગળ વધારીશું. મારે ફરી એકવાર હવે વિશાલભાઈ આપની પાસેથી આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. હવે શું થઈ શકે? કોણ સાચું, કોણ ખોટું, આ બધી વસ્તુને લઈને તપાસ કરવામાં આવી રહી છે. અંતે આ પરિવારને ન્યાય મળશે કે કેમ? શું કહેવું આપનું? સૌથી પહેલા તો આ કેસમાં ન્યાયિક પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવી જોઈએ. જે પણ સુસાઇડ નોટ મેળવવામાં આવી છે એમના એફએસએલ રિપોર્ટ, એમના શાહીના જે રાઇટિંગ રિપોર્ટ એ અમિત ખૂંટના હેન્ડરાઇટિંગ સાથે મેચ કરવા જોઈએ. એમાં જે પણ શાહી વપરાઈ હોય એ એમના મૃત્યુ પછી વપરાય છે, પહેલા વપરાય છે, એ તમામ રિપોર્ટ કરવા જોઈએ. અને એના આધારે પછી જો એ સત્ય જણાય, એમાં જે પણ બહાર આવે તો એમાં પછી આરોપીઓ ગમે તેટલા મોટા માથાના હોય, ગમે તે વ્યક્તિઓ હોય, એને આ ન્યાયિક પ્રક્રિયાની અંદરથી પાસાર કરવા જોઈએ. તમામને ધરપકડ કરી અને તમામને જે પણ ન્યાયિક રીતે, કાયદાકીય રીતે સજા થાય એ તમામ સજાઓ કરવી જોઈએ. આમાં જો કોઈએ ખોટી રીતે આમાં કાંઈ સંડોવણી કરી હોય, આનો દુરુપયોગ કરવાની કોશિશ કરી હોય તો એવા લોકો વિરુદ્ધ પણ તમામ કાર્યવાહી થવી જોઈએ. અંતિમમાં કે ભાઈ અમિત ખૂંટના પરિવારને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે અને આમાં જે દોષિત છે, ગુનેગારો છે, એમને ત્વરિત અને ઝડપથી કાયદાકીય પ્રક્રિયાને અનુસરી અને તમામને સજા થાય એવી જોગવાઈ કરવી જોઈએ સરકારે. કારણ કે નિષ્પક્ષ તપાસ અને સચોટ અને ઝડપી તપાસ જ આ ન્યાય અમિત ખૂંટને અપાવી શકે છે. ઓકે, ઠીક છે. મહેશભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા આપ શું કહેશો આ મુદ્દા પર છેલ્લે, અને સાથે એ વાત પર કે શું આ વાત કોઈ ખૂણામાં જઈને રહી જશે કે પછી યોગ્ય ન્યાય આપવામાં આવશે? શું કહેવું આપનું? બેન, આપના માધ્યમથી હું સરકારને પણ એક વસ્તુ કહેવા માંગુ છું કે પોલીસ ડિપાર્ટમેન્ટની પણ ક્યાંક ને ક્યાંક આમાં ભૂલો છે. કારણ કે અત્યારે પોસ્કોની કલમ છે એ હકીકતમાં જે દીકરી ઉપર કે જે સ્ત્રી ઉપર અત્યાચાર થયો હોય, હકીકતમાં બળાત્કાર થયો હોય, હકીકતમાં એને ધમકાવીને કરવામાં જે કાંઈ આવ્યું હોય, એમાં પોસ્કોની કલમ લગાડી એને ગુનેગારની સામે કાર્યવાહી માટેનું છે. પણ આજે ક્યાંક ને ક્યાંક એવું છે કે 2 વર્ષથી રિલેશનશીપ હોય, 6 મહિનાના રિલેશનશીપ હોય અને એની અંદર જે પોસ્કોની કલમ લગાડી અને જે રીતે પોલીસ પણ ક્યારેક લોકોને હેરાન કરતી હોય છે અને આવા બ્લેકમેલિંગ કરનારાઓ પણ આ વસ્તુનું હેરાન કરતા હોય છે. ત્યારે હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ આવે, તમારી પાસે ફરિયાદ કરે છે, તમે સીધી એની ફરિયાદ આવી પોસ્કોની લઈ અને સીધી એફઆઈઆર દાખલ કરી દો, ત્યારે આવા પરિણામ આવે છે. પણ હું એવું માનું છું કે તમે એમાં પણ તમારે પેલા પોસ્કોને દાખલ કરતા પહેલા 24-48 કલાક એની સત્ય તપાસ કરી અને પછી આ ગુનો દાખલ કરવો જોઈએ, જેથી કરીને કોઈ નવાણીઓ માણસને ફસાવવામાં આવ્યો હોય અને એ અટાઈ નથી જતો ને એનું જીવન બરબાદ નથી થતું ને, એ પણ આ એક તપાસનો વિષય છે. કારણ કે આપણે બ્લેકમેલિંગનો અત્યારે જે રીતે સોશિયલ મીડિયાની અંદર ચાલે છે એ આપણે જોઈએ જ છીએ કે રોજ 2 કિસ્સા આવે છે. કોઈ લાખ દઈ આવે, કોઈ કરોડ રૂપિયામાં આવી જાય છે, હની ટ્રેપમાં 1.25 કરોડ આવી જાય. આપણે અમદાવાદમાં પોલીસના પણ રોલ જોયા, લેડી ઓફિસરના પણ રોલ જોયા છે કે એ પોતે જ હની ટ્રેપ કરાવતા હોય. એટલે ત્યારે આની અંદર સાચી ફરિયાદ સાચી છે કે નહીં એની પણ પૂરી તપાસ કરી અને પછી એને ગુનો દાખલ કરવો જોઈએ, હું ક્યાંક માનું છું. વાત રહી અમિતભાઈની, તો મેં પહેલા પણ કીધું કે જ્યારે કોઈ શંકાઓ ઊભી કરે કે આ સુસાઇડ નોટ છે એ પછીથી બનેલી છે કે આ છે, તો આની અંદર તાત્કાલિક એફએસએલ નો રિપોર્ટ લઈ અને સ્પષ્ટ કરી દેવું જોઈએ કે આ સુસાઇડ નોટ છે એ સાચી છે કે ખોટી છે.
જેથી કરીને ન્યાય અને પોલીસ તપાસ આગળ વધી શકે. ઓકે, ઠીક છે. રાજભા, આપ શું કહેશો આ મુદ્દા પર? આપની શું અંતિમ પ્રતિક્રિયા રહેશે? પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે, શું એ ન્યાય એમના સુધી પહોંચશે ખરો? શું કહેશો આપ? બિલકુલ બેન, અમને અમારી સરકાર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે. સ્વર્ગસ્થ અમિતભાઈ પરિવાર સાથે અમે બધા ગોંડલ પંથક અને અમે બધા જ આગેવાનો એમની સાથે છીએ. સરકારને પણ અમારી એ જ રજૂઆત છે કે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ અને મને ચોક્કસ પોલીસ તંત્ર, ન્યાય તંત્ર અને સરકાર ઉપર અમને સંપૂર્ણપણે ભરોસો છે કે સ્વર્ગસ્થ અમિતભાઈના પરિવારને બેન 100% ન્યાય મળશે. જે કોઈનું એફઆઈઆર ની અંદર નામ હોય તેની સ્વાભાવિક ધરપકડ થાય જ. આજે નો થાય તો કાલે થાય. થોડું કદાચ મોટા ગુનેગાર હોય તો 5-15 દિવસ કદાચ લેટ થતું હોય કે વધારે પોલીસના હાથથી દૂર થતા હોય, પણ એવી રીતના એક આપણી કહેવત છે કે પોલીસ કે હાથ બહુ લંબે હોતે હૈ. તો પોલીસ ઉપર આપણે સંપૂર્ણપણે ભરોસો રાખવો જોઈશે. ન્યાયતંત્ર ઉપર આપણે ગુજરાતમાં છીએ, આપણે ન્યાયતંત્ર ઉપર હંમેશા ભરોસો રાખવો જોઈશે અને સ્વર્ગસ્થ અમિતભાઈ પરિવારના કોર્ટને કે સ્વર્ગસ્થ રાજકુમાર જાટના પરિવારને બધાને ન્યાય મળશે બેન. આ રાજ્ય સરકાર ગુજરાતની ભાજપની સરકાર છે, 100% મને ખાતરી છે. જી બિલકુલ. રાજભા, મહેશભાઈ, વિશાલભાઈ, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અહીંયા આવીને ઉભી રહી ગઈ છે. એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, થોડા સમય બાદ એ સુસાઇડ નોટ મળે છે, તેમાં સ્પષ્ટપણે નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. પોલીસ તપાસ શરૂ થાય છે. હની ટ્રકમાં ફસાવવાની એ તમામ વાતો અને ત્યારબાદ તેમની પત્ની કે જેમના દ્વારા પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવે છે, સરકાર પાસે મદદની ગુહાર લગાવવામાં આવી રહી છે. ત્યારે હવે શું કરવામાં આવશે? સૌ કોઈની મીટ પોલીસ તરફ છે, ન્યાયતંત્ર તરફ છે કે આમાં કોણ સાચું છે? શું ખરેખર આ તમામ વાતો સાચી છે કે પછી આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે? ક્યાંક કોઈક ત્રીજા વ્યક્તિ દ્વારા તમામ વસ્તુ કરવામાં આવી રહી છે? અનેક સવાલો આ મુદ્દા પર થઈ રહ્યા છે. રહસ્ય એક બાદ એક વાતો સામે આવતા ઘૂંટાઈ રહ્યું છે. આ તમામ વસ્તુ હવે છેલ્લી આશા ન્યાયની આશા છે. સૌ કોઈની છેલ્લી મીટ પોલીસ પર છે, એમની કાર્યવાહી પર છે, સરકાર પર છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.